સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર વર્તાઈ છે। તો વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય ફેલાયો છે। વરસાદી અને ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવામાં પણ લોકોને ભારે ચિંતા સતાવી રહી છે। જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી, પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી એકવાર ઉઘાડી પડી ગઈ છે। हाँ, मिलમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એનામાંથી આવે છે। એ તો એસએમસી વાળા જ ખ્યાલ કરી શકે કઈ જગ્યાથી આ પાણી નીકળે છે। એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે। તમારી સામે જોઈ લો, આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે। તેનો તો કંઈ નિકાલ એમને અર્જન્ટ લાવવું જોઈએ, નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે। અત્યારે હું અને અહીંના ધારાસભ્ય મનુભાઈ અને સમગ્ર દૂધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યો છે। જે ઇન્ડસ્ટ્રીઝ મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે, જીપીસીબીને પણ ટેલિફોનિક મેં અત્યારે જાણ કરી છે, તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર આપે અને સુરતનું આરોગ્ય તંત્ર પણ તે ઇન્ડસ્ટ્રીઝમાં જે પાણી છોડી રહી છે તાત્કાલિક એની પર ક્લોઝર આપી એક્શન લે અને સીલ પણ મારવા પડે તો મારે। સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટી છવાઈ ઇનિંગ જોવા મળી છે। રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ડિંડોલી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડમાં ગરકાવ થયો છે અને પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। જો કે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે। ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી સુરતમાં કરતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ઉધનાથી ડિંડોલી જતો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની નીચે પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘૂંટણસામાં પાણીમાં ઊભા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। જોકે ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે પણ અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રિક્ષા આવી રહી છે, એ રિક્ષા કેટલું પાણીમાંથી પસાર થઈ રહી છે। આ એ જ વિસ્તાર છે કે વરસાદી પાણી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા છે। ત્યારે કહી શકાય હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસ એટલે કે ગઈકાલ બાદ ફરી એક વખત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર થતાં વિરામ લીધો હતો, પણ ફરી એક વખત બપોર થતાની સાથે જ વરસાદે પોતાની ગતિ પકડી છે, જેને લઈને ફરી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ડ્રેનેજ લાઈન છે કે જ્યાં કચરો આવી જતા તે કચરો સાફ કરી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે વરસાદી પાણી અને ખાડીને લઈને જે સુરતમાં રેલ આવી હતી એટલે કે સ્માર્ટ સિટી હવે સ્વિમિંગ પુલ સિટી બની રહી હતી, રેડ સિટી બની રહી હતી, તેને લઈને ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી, પણ બેઠકના જ 12 કલાકમાં સુરત ફરી એક વખત પાણી થયેલું જોવા મળી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે। વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ, કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થઈ ગયા છે। સુરત મનપા પાસે નથી આ પાણીનો તોડ, ત્યારે રસ્તાઓ પાણીમાં મગ્ન અને કતારગામના દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામ ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે। દર ચોમાસે અહીં કોઝવે પરથી પાણી ફરી વળતું હોય અને ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે। કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે।
છોટાઉદેપુરના ચિચોડ ગામે સોગતા કોતરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની તો ગઈકાલે જોજ વિસ્તારમાં વરસેલા વરસાદને લઈને સોગતા કોતરમાં અચાનક પાણી આવ્યા હતા। ચિચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતર ચારો લેવા માટે જતો હતો ત્યારે સોગતા કોતરમાં ટ્રેક્ટર પસાર થતું હતું અને અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું તો ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતીને ભારે અસર વર્તાઈ છે। સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતા નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। હવે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય જેથી આવા નુકસાનથી બચી શકાય। આજ 5-7 વર્ષથી તૂટેલ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં અમારે ધોપ અને પાકમાં નુકસાની બહુ આવે છે। જેમ બને તેમ વહેલા તકે ડેમ રિપેર થાય તેવી અમારી અપેક્ષા છે, એવી અમે રજૂઆત કરીએ છીએ। એ કાલે 3 થી 4 ઇંચ વરસાદ આવેલો અને બધું આખો રોડ ગરકાવ થઈ જાય છે અને કોઈ પણ જાતનું અહીંયા કામ કંઈ થતું નથી। આપણે પાછળ જોઈ શકો છો કે જે અમારી મગફળી છે એ તમામ પાક નિષ્ફળ જાય એવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને આમાં કાંઈ અમારે કોઈ જ પણ જાતની ઉપજ થતી નથી। જે થોડો ઘણો 3-4 ઇંચ વરસાદ વરવાને કારણે પણ અમારા ખેતરું જે ગરકાવ થઈ જાય છે એને કારણે આ પાક અમારું મગફળીનું વાવેલું છે એ ગુડી જાય છે। આ ગુડી જવાથી આ પાક અમારો નિષ્ફળ હોઈ જાય છે। અમે બીજી વખત આવી પણ છતાંય વરસાદને કારણે જે 4-5 ઇંચના કારણે અમારું નુકસાન છે અમે 2-3 વાવવા છતાંય અમારો પાક અમને મળતો નથી। તો અમારા સરકારને એવી રજૂઆત છે જો આપ કોઈ ડેમ